બોટાદ જિલ્લામાં 106 ગદરા અને 107 બોટાદ એમ કુલ 2 વિધાનસભા મતવિસ્તાર આવેલ છે. મતદાન મથકોના પુનર્ગઠન બાદ બોટાદ જિલ્લામાં હવે કુલ 651 મતદાન મથકો અસ્તિત્વમાં આવેલ છે તથા તારીખ 1-10-2025ના રોજની સ્થિતિએ બોટાદ જિલ્લામાં કુલ 5,62,508 મતદારો નોંધાયેલ હતા. આ મતદારો માટે ગણતરી ફોર્મનું વિતરણ, ફોર્મ પરત લેવા તથા ડિજિટાઇઝેશનની પ્રક્રિયા તારીખ 14-12-2025ના રોજ પૂર્ણ કરવામાં આવેલ છે. જે કામગીરીના અંતે 5,62,508 મતદારો પૈકી 5,11,836 મતદારોનો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ થયેલ છે. ગણતરી ફોર્મના તબક્કાની કામગીરી બાદ આજ તારીખ 19-12-2025ના રોજ બોટાદ જિલ્લાના વિધાનસભા મત વિભાગોની મુસદ્દા મતદાર યાદીઓની પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. આ મતદાર યાદીની નકલ તથા ગેરહાજર, મૃત્યુ, સ્થળાંતરિત મતદારોની યાદી જિલ્લાના માન્ય રાજકીય પક્ષોને તથા તમામ બૂથ લેવલ અધિકારીશ્રીઓને સુપ્રત કરવામાં આવેલ છે તથા મુસદ્દા મતદારોની નકલ જાહેર જનતા જોઈ શકે તે માટે તમામ મતદાન મથકોને મૂકવામાં આવેલ છે. મુસદ્દા મતદાર યાદી સંબંધે હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવાનો સમયગાળો તારીખ 19-12-2025 થી તારીખ 18-1-2026 સુધી નિયત કરવામાં આવેલ છે તથા તારીખ 19-12-2025 થી તારીખ 10-2-2026 દરમિયાન નોટિસ ઇસ્યુ કરવી, સુનાવણી અને ચકાસણી, ગણતરી ફોર્મ પર નિર્ણય તથા સાથે સાથ ERO દ્વારા હક દાવા અને વાંધા અરજીઓ નિકાલ કરવામાં આવશે અને ત્યારબાદ તારીખ 17-2-2026ના રોજ તારીખ 1-1-2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. આથી બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તરફથી હું જીન્સી રોય, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બોટાદ તમામ બોટાદવાસીઓથી અપેક્ષા કરું છું કે તમે આ મતદાર યાદીની સઘન સુધારણા કાર્યક્રમમાં ભાગ લે.